નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાતમાં જમીન ધરાવો છો, ખેડૂત છો અથવા જમીનની લે વેચના વ્યવસાય સાથે જોડાયેલા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. 12 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાત સરકાર દ્વારા એક એવો ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે જેને વર્ષો જૂની મુશ્કેલીઓનો અંત આણી દીધો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ટુકડા ધારા નિયમમાં થયેલો મોટા સુધારાની. હવે ગુજરાતમાં 10 ગુઠા જમીન પર ખૂબ સરળતાથી વેચી શકાશે અને તેનો સ્વતંત્ર દસ્તાવેજ પણ થઈ શકે છે. આ નિર્ણય શું છે, સામાન્ય ખેડૂત માટે શું ફાયદો છે અને કયા કાયદાનો બદલાવ થયો છે તેની સંપૂર્ણ માહિતી આજે જાણીએ. મિત્રો, તો સૌથી પહેલા આપણે સમજીએ કે ટુકડા ધારા શું છે. વર્ષ 1947માં સરકારે એક કાયદો લાવી હતી જેનું નામ હતું જમીન ટુકડા ધારા 1947. આ કાયદાનો મુખ્ય હેતુ એ હતો કે જમીનની વધુ પડતું વિભાજન રોકવું, એટલે જમીનના કટકા એટલા નાના ન થઈ જાય તેના પર ખેતી કરવી આર્થિક રીતે પોસાય તેમ ન હોય. આ જૂના નિયમ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂનતમ 20 ગુઠા જમીન હોવી જરૂરી હતી. જો એનાથી ઓછી જમીનનો સોદો કરવો હોય તો કાયદો વચ્ચે નડતો હતો. તેના કારણે નાના ખેડૂતો પોતાની જમીનનો નાનો હિસ્સો જરૂરિયાત સમયે વેચી શકતા ન હતા. તો જો વેચે તો પણ કાયદો દસ્તાવેજ બનાવવામાં મોટી અડચણ આવતી હતી. પણ હવે સરકારે 75 વર્ષ જૂનો કાયદો જડમૂળથી બદલી નાખ્યો છે. નયા નિયમ અનુસાર હવે લઘુત્તમ ક્ષેત્રફળની મર્યાદા 20 ગુઠા જમીન ઘટાડીને 10 ગુઠા કરી દેવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે હવે નાનામાં નાના ખેડૂતો પણ પોતાની 10 ગુઠા જમીન કોઈ પણ કાનૂની અડચણ વિના ખૂબ જ સરળતાથી વેચી શકશે અને ખરીદનાર વ્યક્તિ પણ પોતાના નામે સ્વતંત્ર દસ્તાવેજ કરી શકશે. આ નિર્ણયથી ગુજરાતના લાખો નાના અને શ્રીમંત ખેડૂતોને આર્થિક કટોકટીના સમયે પોતાની જમીનનો સાચો ભાવ મેળવવામાં મોટી મદદ મળશે. ધારાનો બીજો મોટો ફાયદો એ છે કે ભૂતકાળમાં અજાણતા કે મજબૂરીમાં જમીનના સોદા ટુકડા નિયમ વિરુદ્ધ થતા હતા તે તમામ માટે સરકારે મોટું દિલ રાખ્યું છે. આવી જમીનનો 7/2 ઉતારામાં સરકારી ચોપડે ટુકડો એવી નકારાત્મક નોંધ પડી જતી હતી. આ નોંધના કારણે ખેડૂતો ક્યારેય બેંકમાંથી પાક ધિરાણ કે કોઈ પણ પ્રકારની લોન મળતી ન હતી, તેમજ જમીનની લે વેચ અટકી જતી હતી. હવે સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી ભૂતકાળના તમામ કેસો કોઈ પણ પ્રકારના દંડ કે પેનલ્ટી વગર કાયદેસર કરવામાં આવશે. એટલે કે તમારા 7/12માંથી ટુકડો શબ્દ નીકળી જશે અને તમને બેંક લોન લેવાની કોઈ તકલીફ નહીં પડે. ખેડૂતો સિવાય શહેરી વિસ્તારોમાં પણ આ બે મોટા સમાચાર છે. પહેલું એ છે કે મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિકાસના ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ 100% મુક્ત કરી દેવાય છે. આ કારણે શહેરોની આસપાસ બનેલી NA એટલે કે બિનખેતી જમીન હવે બાંધકામ અને સોસાયટી બનાવવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બનશે. જો તમે મારો વિડીયો ગમ્યો હોય તો ખેડૂત ભાઈ સાથે અત્યારે શેર કરો, લાઈક કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.